યુજીવીસીએલની ઘોર બેદરકારી, મહિલા અરજદાર 2 વર્ષથી પરેશાન. પાટણ સરકારી તંત્રની આળસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. પાટણના હારીજ તાલુકાના પીપળાણા ગામે એક મહિલા છેલ્લા 2 વર્ષથી વીજ થાંભલો ખસેડવા માટે સરકારી કચેરીના ધક્કા ખાઈ રહી છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સોલંકી કંકુબેને 2 વર્ષ પહેલા થાંભલો હટાવવા અરજી કરી હતી, પણ એસ્ટિમેટ કાઢવામાં જ તંત્રએ વર્ષો વિતાવી દીધા. કંકુબેનને રૂપિયા 11,400ની રકમ ભરી હોવા છતાં યુજીવીસીએલે પાવતીમાં બીજા જ કોઈ વ્યક્તિનું નામ લખી લીધું. ન્યાયની રાહ, પૈસા ભર્યા છતાં કામ શૂન્ય છે અને અરજદાર કચેરીના ઉંબરા ઘસી રહ્યા છે. શું પૈસા લીધા પછી પણ કામ ન કરવું એ તંત્રની નવી નીતિ છે? પાવતીમાં નામ બદલાવ્યું એ ભૂલ છે કે કોઈ મોટું કૌભાંડ, જ્યાં રસીદમાં નામ બદલાઈ જાય ને વર્ષો સુધી કામ અટકી જાય? સમજવું કે ત્યાં ફરજ કરતાં બેદરકારીનો થાંભલો વધુ મજબૂત છે. હવે જોવાનું રહી છે કે આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગશે ખરું. અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ. માજી, તમારું નામ શું? કયું ગામ તમારું? તમારે શું પ્રશ્ન હતો? કેટલો ટાઈમ થયો? અચ્છા, એમાં પૈસા કેટલા ભર્યા હતા? હા, પાવતી તમને કોના નોમની આપી? તમે જીવ બોર્ડમાં કેટલો ટાઈમ ઉઘરાણી કરી? કેટલી વાર રજૂઆત કરી જીવ બોર્ડને? તમને જીવ બોર્ડ દ્વારા, અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તમારું ગામ કયું?